સુમુલ ડેરીની ચૂંટણીનો વિવાદ ચાલી રહ્યો હોય ત્યારે ખેડૂત નેતા દ્વારા આ અંગે મીડિયામાં વાત કરાઈ હતી। સુમુલ ડેરી ચૂંટણી વિવાદ મામલે સુરત કલેક્ટરે સુમુલના અધિકારીઓને બોલાવ્યા હતા। સુમુલ ડેરીમાં વાર્ષિક 5 લાખ લીટર દૂધ સંપાદન થવું જોઈએ। નવા તાલુકાઓમાં એટલું દૂધ મળતું નથી અને સુરત તથા તાપી જિલ્લામાં નવા તાલુકાઓને પ્રતિનિધિત્વ માટે ગૂંચ જોવા મળી રહી છે। ત્યારે જયેશ ટેલાએ કહ્યું હતું કે સોનગઢ, માંડવી અને મહુવા મંડળીઓને બેઠકનો વધુ લાભ મળવો જોઈએ। ત્યારે હાઈકોર્ટ દ્વારા 21 દિવસમાં સમીક્ષા કરી રિપોર્ટ રજૂ કરવાનું કહેવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું। સુમુલ ડેરી ની ચૂંટણી અંગે નામદાર હાઈકોર્ટે કલેક્ટરશ્રીને 21 દિવસમાં બેઠકોની જે ફાળવણી છે તાલુકા વાઇઝ એમાં ચિંતન કરીને ત્વરિત ચૂંટણી જાહેર કરવાનો આદેશ કર્યો છે। એના અનુસંધાનમાં કલેક્ટરશ્રીએ સુમુલ ડેરીના વહીવટકર્તા પાસે તમામ વિગતો માગી છે। પણ જે રીતની સ્થિતિ બની તમે જોડો છેલ્લા 3 મહિના પહેલાં સોનગઢ તાલુકો એમાં સૌથી વધારે મતદાર મંડળીઓ સમગ્ર જિલ્લામાં સોનગઢમાં છે। તમે જો તો 175 મંડળીઓ છે। એમાંથી વિભાજન થઈને ઉકાઈ તાલુકો બન્યો છે, સાથે માંડવીમાંથી વિભાજન થઈને હળેદ બન્યો છે, ત્યાં પણ 125 મંડળીઓ છે, સાથે સાથે મહુવામાંથી અલગ પડીને અંબિકા તાલુકો બન્યો છે। એટલે આ તમામ તાલુકાઓમાં ખાસ કરીને પશુપાલકોની પણ સંખ્યા છે, દૂધનું પ્રમાણ પણ વધારે છે। એટલે અમારી તો ખાસ માંગ છે કે આ તાલુકા જે નવા તાલુકા બન્યા છે એને પણ ડિરેક્ટરની બેઠકની ફાળવણી થવી જોઈએ। સાથે સાથે જે હાઈકોર્ટમાં જે રીતે પિટિશન થઈ હતી, ખાસ કરીને જે સિટી તાલુકાઓમાં જે મંડળીઓ છે એને સમાવવાની જે વાત છે એમાં પણ તમે જો તો શહેરીકરણને કારણે આજે શહેરમાં જે આવેલી મંડળીઓમાં દૂધનું પ્રમાણ ખૂબ જ ઓછું છે। અને પેટા કાયદામાં જે પ્રમાણેની જોગવાઈ છે અનુસંધાનમાં તાલુકા દીઠ 5 લાખની જે મર્યાદા છે આ તાલુકામાં ખૂબ જ ઓછી છે। અને ખાસ કરીને જ્યારે તમે જો તો જે ખાસ કરીને સોનગઢ હોય, માંડવી હોય અને મહુવામાં મોટા પ્રમાણમાં મંડળી હોય એને પણ બેઠકમાં ફાળવણી થાય એવી લાગણી અમે કલેક્ટરશ્રીને જણાવી છે। અને ખાસ કરીને પશુપાલકોના હાથોમાં ત્વરિત વહીવટ આવે અનુસંધાનમાં કલેક્ટરશ્રી ત્વરિત ચૂંટણી જાહેર કરે એવી અમે માંગ કરી છે।